જો જો તો અહીંયા અમારા સબસ્ક્રાઇબ બે છે. એક તો બટેટા બાફેલા છે ની સાલ કાઢે છે ક્યાં સમોસા ખાવા તો આવી જાવ. હા ખાવા તો આવી સમાચાર આવે ગીત વાગે તો આ રેડિયા સાંભળતા અમે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેજો. અમે પણ મજામાં છે ને બધાને રામ રામ ને સીતારામ. તો જય શ્રી કૃષ્ણ. બધા હાજર નરવા એવી શુભેચ્છા આપું છું. તો આજે અમે અહીંયા અમારા જૂના ઘરે અમારા ગામમાં જૂના ગામમાં આવ્યા છીએ રાજપરામાં. કેમ કે મારે ચિંડવા દાદાએ માનતા હતી હોપારી ચડાવવાની. અમારા નેન્સીબેન આંખે દાઝી ગયેલા હતા ને તેની માનતા મેં રાખેલી હતી. તો આપણે હોપારી ચડાવવા અહીંયા આવ્યા છીએ. તો જો તમને પહેલાં બતાવું. જો આ છે અમારા ગામનો નજારો છે. આ ફરતી તમે જોઈ શકો છો. આ પેલા અહીંયા રહેતા કા તમે એ લોકો આ જૂના ઘર છે તમે જોઈ શકો છો. તમને હું બતાવીશ ત્યાં જઈને. તે અત્યારે કેમ કાંઈ કોઈ આ બાજુ કોઈ રહેતું જ નથી. જો એ એક ઘરના જ રહે છે. ઓલા દાદા બેઠા છે ત્યાં અમે તો એ દાદા ત્યાં એક ઘરના રહે છે ને આ બાજુ કોઈ નથી રહેતું. સામું તમને દરિયાકાંઠે દેખાય ત્યાં મારે જવાનું છે ચિંડવા દાદાએ. તો ત્યાં છે કે અમારા ચિંડવા દાદા બેઠેલા છે ત્યાં. તો ત્યાં મારે જવાનું છે મિત્રો. હાલ તમને અંદર જઈને બતાવી ઘરમાં. હે તમારા ઘર કેવા છે? અહીંયા તમે રહેતા ને પેલા? હે હાલો તો મિત્રો ત્યાં લઈ જઈએ. આ એનો દરવાજો છે તમે જોઈ શકો છો. પેલાનું ઘર કેવું છે આવું કાંક છે ને. શેરીઓ જો આવી હતી આવી ને આ બાજુ મકાન હતા બધા તમે જોઈ શકો છો. જો બધી કોર છે. તો જો અમારા અંદર ગીડા છે ને દરવાજો તો ભાંગી ગયો છે કેમ કે ઘણા વર્ષ થઈ ગયા. આ બાજુ કોઈ આવે નહીં ને આ બાજુ અમારે દીપડાની બીક એટલે કોઈ આવે નહીં. જો અહીં સાફ સફાઈ આમ થોડીક કરી નાખી છે ને થોડુંક બાકી છે તમે જોઈ શકો છો. હા તો જો આ બધા પેલા મકાન હતા હો. અહીં બધા રહેતા. આ બધા અહીંયા રહેતા ને એ બધા છે કે વાડીઓમાં રહેવા વ્યાઈ ગયા. તો આ બાજુ કોઈ આવે તો નહીં કેમ કે વાડીઓમાં કામ ધંધો હોય ને અહીંયા રહેવાનું એટલે અહીંયા કંઈ કોઈ આવે નહીં. આમ ખંડેર જેવું થઈ ગયું. જો તમે જોઈ શકો છો. નહીં જૂના મકાન છે જો આ લોકોના. કા આ મકાન છે મારા કાકા બુદ્ધા કાકાના. હે ને ઓલા મકાન છે આપડા. ને અમારા બાજુમાં મારા કાકાજીને રહે ને એ લોકોના મકાન છે. તો અહીં આપણે મોટી પણ અહીં બેહાડેલા છે. કા મોટી અહીં બેહાડેલા છે. નાળિયેર પડી ગયું કે જોવો તો તમે જરાક. જો આવા કાંક મકાન હતા બધા પડી ગયા નળિયાવાળા હતા. જો જો અમારા કાકાજીના એના છે ને આ તે અમારા સાસુ સસરાના નેના. કા જો કેવા મકાન છે. અહીંયા જો લીમડા કવડા મોટા મોટા થઈ ગયા છે તમે જોઈ શકો છો. જો બુંદી ને એવું બધું થઈ ગયું છે. તો જો આ હે ને પગલા છે અહીંયા એવડા મોટા મોટા. બગલાના ને એવા બગલા નથી મોર ના હોય એવું લાગે છે. જો કવડા મોટા મોટા છો પણ જો જા લોકોના મકાન છે. જો આ તાળું કેમ તોડ નાખેલું છે પડી ગયું. જો મિત્રો પેલા મકાન હતા. જા અહીંયા ચૂલા રાખતા. જો આ ચૂલા છે. જો તાવડી હજી અહીંયા એમને પડી. જો આ ચૂલા છે. પેલા આમાં મેં કામ કરેલું મંદિર ને રેડિયો જો જૂનવાણી રેડિયો. જો તમે ઝૂમ કરીને બતાવો. જો તો આ રેડિયામાં અમે સમાચાર આવે ગીત વાગે તો આ રેડિયા સાંભળતા અમે. ટીવી કઈ હતું નહીં મોબાઈલ આવા કઈ એટલે આમાં બધું સાંભળતા અમે. સામે મંદિર પણ છે. જો સામે મંદિર છે ભગવાનની મૂર્તિ ને જો બધું કેવું છે. પડી ગયો એટલે નકરતા અહીંયા અહીં રહેતા હોત તો સારું હતું. કા તો અંદર ની અંદર પાછી સીતાફળી ઉગી ગઈ. જો તો આ બાજુ આવળ ને બધું ઉગી ગયું તમે જોઈ શકો છો મિત્રો. તો આવું કાંક ઘર છે જૂનવાણી. જો બહુ મકાન આમ છે પહેલાંના હારા જ હતા પણ અહીંયા કોઈ રહે નહીં કેટલે હારા ન રહે કેમ કે અમારે હવે ત્યાં વાડીઓમાં રહેવાનું ને નઅહીંયા બધી વસ્તુ ને આ બાજુ કાંઈ આવવાનું હોય નહીં અમારે. તો અહીંયા જો મંદિર સામે દેખાય છે. હું તમને ઝૂમ કરીને દેખાડું. તો આ મંદિર છે એ બહુસર મારું મંદિર છે. તો અહીંયા અમારે કારક આવવાનું. હવે અમારે જવાનું છે ચિંડવા દાદાના દર્શન કરવા. આપણે ફાઇનલી આવી ગયા છે ચિંડવાવાળા દાદાએ દર્શન કરવા. તમે જોઈ શકો છો જો અહીંયા બોર્ડ મારેલું છે ચિંડીવાળા દાદા ને અમે આ રસ્તેથી આવ્યા છીએ ને આ બાજુ પણ રસ્તો છે તમે જોઈ શકો છો ગામ તરફ ને અહીંયા મઠ છે મકવાણાવાળાના.
મકવાણા પરિવારના મઠ છે, તમે જોઈ શકો છો. જો તો તમે પછી આ છે શિંગિયાવાળા દાદા અહીંયા બેઠેલા છે. તમે જાય સરસ મજાનું આમ બ્લોક ને એવું નાખી દીધું છે. કાં બહુ સરસ નાખી દીધું છે ને. અહીંયા જો આમ ફરતી ડેલો પણ આમ ફરતી જાળી પણ નાખી દીધેલી છો. ડેલો પણ નાખી દીધો કેમ કે કૂતરા ને એવું વટે નહીં કેટલા માટે. કાં ને અમારા આ બેનની માનતા છે રાખેલી. જો એની આંખ ઓલી દાજી ગયેલી હતી ને અહીંયા, તો આપણે એની માનતા કરી હતી. કાં દેખાડતો ને એની આંખ આમ કરતા આંખ બંધ કરી દે. જો તો જો હાલો આપણે હવે જવાનું છે દર્શન કરવા. ક્યાં દરિયાનો નજારો જો તમે જોઈ શકો છો. દરિયો કેવો છે જો. તો હાલો હવે અમે અહીંયા ધજા છે ફરતી જો. અહીંયા બહુ સરસ મંદિર જવું તો આ બાજુ રસ્તો છે. હવે આપણે નીચે જઈએ, તમે જોઈ શકો છો સરસ મજાનું. જો આપણે હવે અહીં નીચે દાદરો જો સરસ મજાનો કરેલો છે. તો આપણે અહીં નીચે દાદા બેઠેલા છે. તો આપણે અહીં જવાનું છે કેમ કે મેં આની માનતા કરેલી હતી હોપારી ચડાવવાની. તો હું હોપારી ચડાવવા અહીંયા આવીશું મિત્રો. હાથ હોપારીની માનતા હતી ને અહીંયા તમે ગમે એટલી માનતા કરો ને બધી પૂરી થઈ જાય છે. એમાં દાદા બેઠેલા છે એટલે અમારે અહીંયા જો લાશ કાઢીને આવવું પડે. અહીંયા દાદા આમ આવે એટલે લાશ તો કાઢવી જ પડે. મેં પણ દર્શન કરી લો અને મેં પણ દર્શન કરી લઈ. મારે માનતા પૂરી કરવા નથી એટલે આપણે હોપારી લાવેલા હતા. જો જોઈ શકો છો હાથ હોપારીની મેં માનતા કરી છે. એમાં નેન્સીને આંખ ખારી થઈ જાય ને તો તમારે દાદાને હોપારી ચડાવવાની છે. અગરબત્તી કરી નાખશી પેલા, હોપારી ચડાવી દો પેલા દાદાને, પછી અગરબત્તી કરી નાખી. દર્શન કરી લીધા. હવે અમારા નેન્સીન પપ્પા ને દર્શન કરવા બેઠા છે. તમે જો એને અગરબત્તી ને એવું કરે છે. જે કરી લો નેન્સી બેન. જો તમે પણ દાદાના સરસ મજાના દર્શન કરી લો. શિંગિયા વાળા દાદા છે. જો તો અહીંનો નજારો પણ દરિયાનો સરસ મજાનો દેખાય છે. તમે જોઈ શકો છો. જો બધા દરિયામાં આટા જ મારે છે. જો ને આ દાદાનો અહીંયા કાંઈક ઇતિહાસ છે પણ મને બહુ ખાસ ખબર નથી. અમારે બધા અહીંયા ઘણું આમ બધાને ખબર છે આ દાદાનું, પણ મને બહુ ખાસ ખબર નથી મિત્રો. પણ અહીંયા બધા માનતા પૂરી કરે છે પણ એ દાદા બધાની માનતા પૂરી કરી દે છે. ને અમારે જો મારી નેન્સી આંખ ખારી થઈ ગઈ તો હું માનતા પૂરી કરવા આવી હતી. મારે હોપારીની માનતા હતી તો મેં કરાવી દીધી. તો મિત્રો તમારે કોઈને માનતા પણ અહીંયા કરવી હોય તો તમે પણ જરૂર આવજો. ને અમારા ગામમાં જૂના રાજપરા મોજે મસ્તારામ ધારા જૂના રાજપરા અને દરિયા કાંઠે આવેલું છે. તમે જોઈ શકો છો મિત્રો. જો આપણે શિંગીવાળા દાદાના દર્શન કરીને આવી ગયા છે ને અહીંયા અમે અમારા સબસ્ક્રાઈબના ઘરે પણ આવ્યા છીએ. કેમ કે અહીંયા રસ્તામાં આવતું હતું ને તો અમે અહીંયા કાલો આંટો મારવા જઈએ તો જો આપણે અહીંયા આવ્યા છીએ. તો શું કરે છે અમારા સબસ્ક્રાઈબ? તો જો અહીંયા તો રસોઈ બનતી લાગે છે. જો રસોઈ બનાવે છે અમારા વિશુભાઈ. શું કરે છે? શેનું બનાવો છો? ઝીંગાનું શાક. તમે એવું શાક ખાઓ હે? તો જો અહીંયા અમારા સબસ્ક્રાઈબ બે છે. એક તો બટેટા બાફેલા છે ની સાલ કાઢે છે. ક્યાં સમોસા ખાવા તો આવી જાવ. હા ખાવા તો આવી જાઓ. મારી ચેનલમાં જો જાજો બધાય. તમારી ચેનલનું નામ શું છે? ઈસુ સેજુ વ્લોગ. મારી ચેનલમાં હું એ વ્લોગ બનાવતો તો જાજો બધાય જોવા. હા જોવા જાજો બધાય. મારી ચેનલનું નામ છે વિશુ સેજુ વ્લોગ. હા તો મિત્રો એની ચેનલનું નામ છે વિશુ સેજુ વ્લોગ છે. તો એની ચેનલમાં તમે પણ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવાનું પણ ભૂલતા નહીં. અમારી ચેનલને પણ જોવાનું ભૂલતા નહીં. તો અમે અહીંયા મહેમાન ગતિ કરવા આવ્યા છીએ. ઘડીક વાર રહીશું ને પછી જઈશું અમારા ઘરે. તો અમારા વ્લોગમાં બન્યા રહેજો. અહીંયા જો અમારા ભાઈ છે ને રસોઈ બનાવે છે. બનાવી પડે છે. કા આમંત્રણ આપ્યું છે અમને જો જમવા આવવાનું. હાલો જમીન. હા હાલો એની ચેનલને સપોર્ટ કરી દેજો મિત્રો. અમારો વિડીયો નહીં બહુ આવતા પણ અમને સપોર્ટ કરવો થોડો. હા થોડું શરૂઆત કરી દો એટલે આવતા થઈ જશે. તો જો અમે અહીંયા મહેમાન ગતિ કરવા આવ્યા છે ને તો મિત્રો અમારા વ્લોગમાં તમે બન્યા રહેજો. અમારા કાકાને ઘરે જ આવ્યું છે. આજ અમારા કાકા છે ને અહીંયા અમારા કાકી બેઠા છે. તમે જોઈ શકો છો. ક્યાં ને અમારા શિવમભાઈ છે. અમે અહીં ઘડીક વાર બેઠવા આવ્યા છીએ મહેમાન ગતિ કરવા. કેમ કે કેદુને આવી નહોતી. એ બધા શેરડીમાં ગયેલા હતા તો કેદુને આવું એમ થતું હતું. તો આજે અમે અહીંયા આવી ગયા છે. તમે જોઈ શકો છો આ એનું ઘર છે. તો જો
અહીંયા બધા ફેમિલી બધા આવેલા છે ને બધા એમને મળવા આવેલા છે જો કા નેન્સી બેન ચાલો તો જો અમે અહીંયા આવ્યા છીએ ને ઘડીક વાર રહેશું મિત્રો જો આપણે હાંજ પડતા પડતા એ લોકો ધાબામાંથી અહીંયા આવ્યા છીએ તમે જોઈ શકો છો અમે બધા જો અહીંયા હાંજનો નજારો પણ કેટલો સરસ મજાનો છે અહીંનું લોકેશન બહુ સરસ જોરદાર છે તમે જોઈ શકો છો અહીંથી દરિયો જો કેટલો મસ્ત દેખાય છે અને અહીંયા તમે જો કોઠાવાળી ધાર પણ દેખાવામાં આવે છે તમે જોઈ શકો છો હું ઝૂમ કરીને બતાવું આજે અમારા કોઠાવાળી ખોડિયારમાંનું મંદિર આવેલું છે તો કેટલું સરસ મજાનું લોકેશન છે ને હવે અમારે જવાનું છે આ બધા ક્રિએટરને મળીને અમારા ઘરે ફેસબુક ક્રિએટર પણ છે ને યુટ્યુબરો પણ છે અમે બધા અહીંયા એને મળવા આવ્યા છીએ તો મિત્રો અમારા વ્લોગમાં બન્યા રહેજો હવે અમે જઈએ છીએ ઘરે અમે ઘરે આવ્યા છીએ ફાઇનલી ઘરે આવીને અમારા નેન્સી બેન જો ખાટલે રમે છે અહીંયા ક્યાં તો આપણે એની માનતા મેં રાખેલી હતી એની આંખ મેં તમને પહેલાં વ્લોગ બનાવ્યો હતો ને ત્યારે મેં બતાવી હતી એની આંખ બહુ દાજી ગયેલી હતી કેમ કે અગરબત્તી અહીં અડાડીને તો મેં માનતા રાખેલી હતી અમારા ગામમાં જૂના રાજપરા શિંડીવાળા દાદાના દર્શન કરવા અમે ગયા હતા ને અમે માનતા કરી હતી હાથ હોપારીની માનતા હતી ને મિત્રો તમે પણ માનતા જરૂર કરો ને આ માનતા અમારે જરૂર સફળ પણ થાય છે ને અમે પછી તો ગયા હતા ત્યાંથી ક્રિએટર યુટ્યુબરના ઘરે તો ત્યાં ઘડીક વાર આપણે ચા પાણી પીધા પછી ત્યાં ઘડીક વાર આપણે બેઠા ને આવીને પાછા આપણા ઘરે બી આવ્યા છે ને ઘરે આવીને અમારે આ સમિતિનું થોડુંક લેવા જવાનું હતું તો એ લેવા ગયા છે ને મિત્રો અમારો વિડીયો જોવાનું ભૂલતા નહીં ને જોવો તો સરસ મજાની મીઠી મીઠી પ્યારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી બધાને બાય બાય ને સબસ્ક્રાઈબ કરતા જાજો બધા મિત્રો ઓકે